ટાઇટેનિક આ નામ સાંભળતા જ આપણા મગજમાં બે અલગ અલગ છબીઓ ઊભી થાય છે નહીં? એક તરફ એ માનવ સિદ્ધિ અને મહત્વાકાંક્ષાની ટોચ હતી અને બીજી તરફ એક ભયાનક નિષ્ફળતાની કહાણી. આ એવા જહાજની વાત છે જેણે આપણને બતાવ્યું કે માણસ શું કરી શકે છે અને સાથે સાથે એ પણ શીખવાવ્યું કે આપણી મર્યાદાઓ શું છે. સામાન્ય રીતે જ્યારે આપણે ટાઇટેનિક વિશે વિચારીએ છીએ ત્યારે સીધું જ સમુદ્રના તળિયે પડેલો એનો કાટમાળ યાદ આવે છે. પણ એની વાર્તાની શરૂઆત ત્યાંથી નથી થતી. એ તો એ સમયની ઔદ્યોગિક ક્રાંતિનું એક જીવતું જાગતું પ્રતીક હતું. આધુનિક એન્જિનિયરિંગનો એક એવો ચમત્કાર જેણે સમુદ્રી મુસાફરીની આખી વ્યાખ્યા જ બદલી નાખી હતી. પણ આટલી ભવ્યતાની સાથે એક કડવી હકીકત પણ જોડાયેલી છે. લગભગ 1500 લોકો, આટલા બધા લોકોએ એ રાત્રે પોતાની જિંદગી ગુમાવી. અને આ જ તો વિરોધાભાસ છે જે ટાઇટેનિકની કહાણીને આટલી દુઃખદ અને સાચું કહું તો ભૂલી ન શકાય એવી બનાવે છે. તો ચાલો થોડા ઊંડા ઉતરીએ, એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ટાઇટેનિક પોતાની સફર શરૂ કરે એ પહેલાં જ આટલું પ્રખ્યાત કેમ થઈ ગયું હતું. કારણ કે એની અંદરની દુનિયા એ ખરેખર કોઈ કલ્પનાથી ઓછી નહોતી. આ શબ્દો એના જ એક મુસાફરના છે અને આનાથી વધુ સારી રીતે એ જહાજના વાતાવરણનું વર્ણન ન થઈ શકે. એની ડિઝાઇનનો મૂળ હેતુ જે હતો કે દુનિયાના સૌથી અમીર લોકોને એવું જ લાગે કે તેઓ કોઈ જહાજ પર નહીં પણ પાણી પર તરતા કોઈ ભવ્ય મહેલમાં ફરી રહ્યા છે. ફર્સ્ટ ક્લાસની સુવિધાઓની તો વાત જ શું કરવી, એ તો બસ કલ્પનાની બહાર હતી. આ ભવ્ય ગ્રાન્ડ સ્ટેરકેસ જુઓ, એકદમ શાહી લાગે છે નહીં? અને એટલું જ નહીં, ત્યાં એકદમ મોડર્ન જીમ, સ્વિમિંગ પૂલ અને ટર્કિશ બાથ જેવી સુવિધાઓ પણ હતી. ટાઇટેનિકની જે ઇન્ટિરિયર ડિઝાઇન હતી ને એ જ એને એ સમયના બીજા બધા જહાજોથી સાવ અલગ પાડતી હતી. દાખલા તરીકે આ કેફે પેરિસિયન અને બીજી રેસ્ટોરન્ટ્સ, એના દરેક ખૂણામાં તમને ભવ્યતા અને કળા જોવા મળશે. સારું, આ તો થઈ ભવ્યતાની વાત, પણ હવે આપણે એની એન્જિનિયરિંગ પર આવીએ. એ ટેકનોલોજી જેણે લોકો અને એને બનાવનારાઓના મનમાં એવો ભ્રમ પેદા કરી દીધો હતો કે આ જહાજ તો ડૂબી જ ન શકે. આ ન ડૂબી શકે એ વાત પાછળનું મુખ્ય કારણ શું હતું? તો એ હતા વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ્સ. આખા જહાજને 16 અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું અને આ બધા ભાગોને રિમોટથી બંધ કરી શકાય એવા દરવાજા હતા. વિચાર એવો હતો કે જો આગળના 4 કમ્પાર્ટમેન્ટ્સમાં પાણી ભરાઈ જાય ને તો પણ જહાજ ડૂબશે નહીં, તરતું રહેશે. અને બસ આ જ કારણે એને અનસિંકેબલ એટલે કે ન ડૂબી શકે તેવું જહાજ કહેવામાં આવતું હતું. અને આ તસવીર એ એન્જિનિયરિંગની તાકાત અને જહાજ કેટલું વિશાળ હતું એનો એકદમ સ્પષ્ટ ખ્યાલ આપે છે. જરા નીચે ઊભેલા એ માણસને જુઓ, એને જોઈને જ ખબર પડી જાય કે આ જહાજ કેટલું મોટું હશે. સાચે જ એ માણસે બનાવેલો એક રાક્ષસ જ હતો. પણ અહીંથી આખી વાર્તા એકદમ નાટકીય વળાંક લે છે. અત્યાર સુધી આપણે જહાજની તાકાતની વાત કરી, હવે વાત કરીશું એની સૌથી મોટી અને સૌથી ઘાતક કમજોરીની. તો સવાલ એ થાય છે કે જો જહાજ આટલું એડવાન્સ્ડ હતું તો પછી આ દુર્ઘટના આટલી મોટી કેવી રીતે બની? આટલી બધી ટેકનોલોજી, આટલી સુરક્ષા, તો પછી આટલા બધા લોકોના જીવ કેમ ગયા? જવાબ એની સેફટી પ્લાનિંગની એક બહુ મોટી ભૂલમાં છુપાયેલો છે. જુઓ, આ દુર્ઘટના પાછળનું ગણિત છે ને એ એકદમ સીધું અને ચોંકાવનારું છે. જહાજ પર લગભગ 2224 લોકો હતા, પણ લાઈફ બોટમાં જગ્યા હતી ફક્ત 1178 લોકો માટે. એનો સીધો મતલબ એ થયો કે અડધાથી પણ વધારે લોકો માટે તો બચવાનો કોઈ વિકલ્પ જ નહોતો. આ ચાર્ટમાં ભયાનક હકીકત એકદમ સાફ દેખાય છે. જહાજ પર જેટલા લોકો હતા અને લાઈફ બોટમાં જેટલી જગ્યા હતી એની વચ્ચે જમીન આસમાનનો ફરક હતો. અને આ એક એવી ભૂલ હતી જે દુર્ઘટના સમયે હજારો લોકો માટે મોતનું કારણ બની. અને વાત આટલીથી નથી અટકતી. સૌથી વિચિત્ર વાત એ છે કે લાઈફ બોટની સંખ્યા ઓછી હોવા છતાં એ ગેરકાયદેસર નહોતી. એ સમયના જે દરિયાઈ કાયદા હતા ને એના હિસાબે તો જહાજ પર જરૂરિયાત કરતાં 4 લાઈફ બોટ વધારે હતી. મતલબ કે કાયદાઓ જ જહાજના મોટા કદ પ્રમાણે અપડેટ નહોતા થયા. ચલો હવે આ ટેકનિકલ વાતોમાંથી બહાર આવીને થોડા માણસોની વાત કરીએ. એ લોકો જેમને આ જહાજ ડિઝાઇન કર્યું, જેના કેપ્ટન હતા અને જેના માલિક હતા. આ 3 મુખ્ય લોકોની કહાણી એ આખી ઘટનામાં એક અલગ જ ડ્રામા ઉમેરે છે. જહાજને બનાવનાર થોમસ એન્ડ્ર્યુઝ
અને કેપ્ટન સ્મિથ બંને જહાજ સાથે જ ડૂબી ગયા, પણ કંપનીના ચેરમેન જે બ્રુસ ઇસ્મે એ એક લાઈફબોટમાં બચી ગયા અને એમના બચી જવા પર પાછળથી બહુ મોટો વિવાદ પણ થયો. આ તસવીર ખરેખર બહુ જ ગંભીર અને શક્તિશાળી છે. એ આપણને દુર્ઘટનાના કારણોથી સીધા એના પરિણામો પર લઈ આવે છે. જે લોકો બચી ગયા એમના માટે પણ એ રાત કેટલી ભયાનક હશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. પણ ટાઇટેનિકની કહાણી ફક્ત એક દુર્ઘટનાની નથી. એમાંથી આપણે શું શીખ્યા એ પણ એટલું જ મહત્વનું છે. તો ચાલો જોઈએ કે આ એક ઘટનાએ ભવિષ્યની સમુદ્રી મુસાફરીને હંમેશા માટે કેવી રીતે બદલી નાખી. આટલા બધા લોકોના મૃત્યુ પછી આખી દુનિયા હચમચી ગઈ અને એનું પરિણામ એ આવ્યું કે દરિયાઈ સુરક્ષાના નિયમોમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા. સૌથી મોટો અને મહત્વનો ફેરફાર એ હતો કે હવેથી દરેક જહાજ પર જેટલા લોકો સવાર હોય એ દરેક માટે લાઈફ બોટમાં જગ્યા હોવી ફરજિયાત કરી દેવામાં આવી. તો ટાઇટેનિકની વાર્તા શેનું પ્રતીક છે? એ માનવની તાકાતનું પણ પ્રતીક છે અને એના ઘમંડનું પણ. એ આપણને એક બહુ મોટી વાત યાદ અપાવે છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધી જાય પણ સાવ સામાન્ય સેફટી અને માનવીય દેખરેખને ક્યારેય નજરઅંદાજ ન કરી શકાય. અને આ કહાણી આપણને વિચારતા કરી દે છે કે મહાનતમ આવિષ્કારો પણ કેટલીક વાર સાવ નાની ભૂલોને કારણે કેવી રીતે નિષ્ફળ